પૂજ્ય દાદા સાદર પ્રણામ. ક્યારેથી ઉકેલ મળતો નથી તેવો એક પ્રશ્ન. એ કોનો છે તે આપ બોલો, નામ તો દો. એવું લખેલું છે, ક્યાંયથી ઉકેલ મળતો નથી તેવો એક પ્રશ્ન. નામ લખ્યું નથી. તમે છે એટલે ત્યાં બેઠો છું. હા હા. શું નામ? ધીરુભાઈ. ધીરુભાઈ. શું પ્રશ્ન છે એમનો તે તમને બધાને કહું. સદગુણોનો સર્વોચ્ચ કક્ષાએ પહોંચવા મથી રહેલ સાધકના જીવનમાં સદગુણોના સર્વોચ્ચ કક્ષાએ પહોંચવા મથી રહેલા સાધકના જીવનમાં અર્થનો અનર્થ કરી ફેલાવવામાં આવેલી નિંદા કેવો હાહાકાર સર્જે છે. પોતે તો જાગૃત જીવ હોય તેથી બધું થઈ લે, પણ કુટુંબના સભ્યોને કેટલું વેઠવું પડે તેમ છે. દાદા, આ શુભ ભાવથી જીવતા લોકોને માનસિક પીડાઓ જીવનભર વેઠા જ કરવી પડશે. દૈવી બદર નહીં મળે. પ્રશ્ન છે નહીં મળે તો પ્રશ્ન છે. આ દેવી મદદ ના જ મળે ને. આ જે તમને હરકત કરી છે, તમને હરકત કરે છે, એ હરકત કરે છે ને એ રેગ્યુલર હરકત કરે છે. તમને એમ લાગે છે કે આ ઇરેગ્યુલર કરે છે, રેગ્યુલર કરે છે. આ દુનિયામાં કોઈ પણ માણસ હરકત કરે તો રેગ્યુલર હરકત કરે કરીને માનશો તો ધર્મ થશે, નહીં તો ઇરેગ્યુલર માન્યું કે ધર્મ થશે. એટલું તો સમજણ આવે ને તો કામ જ થઈ જાય. મારી વાત તો ગમે છે એમાંથી કોઈ ગમે તો આંગળી મીઠી કરો. મારી વાત જય સચિદાનંદ છે અમદાવાદ ને. સાધક તો પોતાનું કરી લે, પણ આ કુટુંબીજનો નો ઉકેલ નથી આવતો. એમાં કુટુંબીજનો દોષ નથી, આપણો દોષ છે. કુટુંબીજનો અવરું દેખાય છે. આપણી ભૂલ એવી છે કે કુટુંબીજનો અવરું દેખાય છે. આપણી જ ભૂલ છે. તમે સમજ ને. આ અહીં અમદાવાદમાં આવ્યો ને આ બધાને શાંતિ ના થાય તો મારી ભૂલ છે, એમનો દોષ નથી. એ તો આવી બેઠા, મારી ભૂલ છે. મેં કઈ પણ કર્યું નહીં એમના માટે. તો તમે ખબર ને, આ તમારી ભૂલ છે. આ બધું તમારા કુટુંબીઓ તમારી વિરોધમાં જે કરે છે બધી જ તમારી ભૂલ છે. કે તમારી ભૂલ ભાગો એકવાર. મારી કોઈ એવી ભૂલ મને લાગતી નથી. એકદમ જે સદગુણોનું બધું પાલન, શાસ્ત્ર કહે એવા સદગુણોનું પાલન કરું. આ બેન 10 વર્ષથી છે તે સમાધિમાં નિરંતર છે, તો એમની રોજ 50-100 ભૂલ નીકળે છે. રોજ 50 ભૂલ તો એમને થાય છે. તમને એ ભૂલ થતી નથી. કેવા ભગવાન થઈ બેઠા છો તમે? 1000 થઈ બેઠા છો ને. એક સાધક તરીકે મને જાગૃત જીવ છે એવું લાગે છે કે હું બરોબર જીવું, અને નિંદા થાય એની મને ચિંતા નથી. પણ ધારો કે મારી કોઈ નિંદા કરતા જ નથી. એ તમને જાગૃત કરે છે. તમારી ભૂલોનો ફળ આપે છે. શું કરે છે? આપની ભૂલોની ફળ આપે છે. એ લોકો નિંદા નથી કરતા. અરે મને અત્યારે ગાળો બોલે ને તો હું જાણું મારું ફળ આવ્યું, આ મારી જ કપાલ આવી ગઈ. વાવેલું હોય આપણે આપણી પાસે આવે કેટલા વર્ષો સુધી આવ્યા કરે. આપણે વાયેલું હોય આપણી પાસે આયા કરે, પણ કેટલા વર્ષો સુધી આયા કરે. જ્યાં સુધી આપણે એ વાયેલું છે તો મોટો આભાર રૂપિયા હોય ને તો કેટલા વર્ષ સુધી ફળ આપ્યા કરે. ખબર કરી ને. અને ઝાડ રોપી હોય ને તે એક જ સાલ ફળ આપે. તમે આભાર રોપીને લાયા છો ને કોઠીઓ રોપીને આવ્યા. કોઠીઓ તો આવડા કોઠો પર છે. એનો કોઈ ઉકેલ ખરો કે નહીં? મારી પાસે આવજો, ખાનગી બતાવી દઈશ. ખાનગી બધા બહુ પઝલ છે આ તો તમારું. ના ખાનગી આવશે મારી પાસે 10 મિનિટમાં બતાવી દઈશ તમને. બીજું કઈ પૂછવું છે? આ તમારી ભૂલ સમજાશે ત્યારે આનો ઉકેલ આવશે. નહીં તો ઉકેલ નહીં આવે. તમે અમારી ભૂલ જોશો તમારો કોઈ દાડો ઉકેલ નહીં આવે. આ જગત અમારી ભૂલો જોવાથી જ બંધાયેલું છે. મને જગત આખું નિર્દોષ દેખાય છે. મારું ગજુ કાપે તોય મને એ નિર્દોષ દેખાય. મારું ગજુ કાપે હું જોઉં તોય મને નિર્દોષ દેખાય. મારો દોષ છે. મેં તો અનુકર ના ખબર અને મારું હું ભાગ આવ્યો. દોષ મારો છે બધો. આપ સમજવા ને હું તમને બતાવી દઈશ. ઘેર આવજો. અને પાર નહીં આવ્યા. જે રસ્તે તમે ચાલ્યા છો એ રસ્તે પાર નહીં આવ્યા. બીજો રસ્તો દેખાડીશ. એ શોર્ટકટ છે. તેથી જ ભગવાને એને કહ્યું છે ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ પઝલ થયેલું છે. એ પઝલ કેવી સોલ્વ થાય? There are 2 viewpoints to solve this puzzle. One relative viewpoint, one real viewpoint. એટલે આ બધું પઝલ સોલ્વ થવું પડે. જગત આખું પઝલ જ ઉભા થયા કરે. આ તમને પઝલ ઉભું થયું તાર પૂછવાય
હા આમાં દોષ તમારો છે ને દોષ એનો તમે જુઓ પેલા જુઓ છો એટલે પાર ક્યારે આવવાનો કાલે હું મળું હે એ તો ટાઈમ આપશે તમને. કાલે મળું કે એક ભાઈ મને પૂછવા આવ્યા હતા તમારા જેવું કે તો હું 20 વર્ષથી જઉં છું તમે જોજો ને પણ આપણા લોકો એ શું કહેવા માંગે છે એ જુદું કહેવા માંગે છે ફોરેનના માટે કામનું છે શું કહેવા માંગે છે નિર્બંધ ફોરેનર માટે અવેરનેસ. અવેરનેસ કહેવા માંગે છે ફોરેનના માટે કામનું છે આપણા લોકો તો બિવેર થઈ ગયેલા છે ને એલર્ટ થઈ ગયેલા છે ખબર પડે ને આપણે તો બહુ આગળ વધી ગયેલા છીએ એટલે આપણા લોકો કોઈ સાંભળતા નથી પણ ત્યાં જાય ને એટિકેટમાં ત્યાં આગળ હું ગયો તો એટલે એમના વાઈફને મેં પૂછ્યું મેં કહ્યું સાહેબ ક્યાં ગયા છે ક્યાં ગયા છે કે મેં શું છે આ રોજ રોજ જ્યારે હોય ત્યારે ત્યાં જાય છે ત્યારે જૂની છે કે છે શું કે છે 25 વર્ષ સાહેબ ત્યાં ગયા હતા ભાઈએ શું કહ્યું જૂની છે તાર મેં કહ્યું ભાઈ એટલી કે છે કે પુરુષોને છોકરાને પૂછ્યું છોકરાને મેં કહું તાર પિતાશ્રીને તારી જૂની મગજના છે કે હવે એ જૂની મગજના છે સાહેબ પાછા આવ્યા હતા મેં કહ્યું કોઈ આ 25 વર્ષથી જાઓ છો કોઈ કમાયા છો કરતા ભટક કર્યા કરો છો પણ તમે કઈ કમાયા ના રોજ સાંભળ્યું છે બહુ સારી વાત છે મેં પણ ક્રોધ માન માયા કઈ ઘટો આ છોકરા જોડે મતભેદ તો ઘટતો નથી છોકરા જોડે મતભેદ તો પણ જ કરે છે થોડું સમજે ને મતભેદ થાય ઓછા થાય ચિંતા ઓછી થાય ક્લેશ ઓછો થાય ત્યાં જમવું આપણે કઈ કમાયા આ તો એનો એક ક્લેશ થાય છે મતભેદ પડ્યા કરે છે તો જોયું ને તમે બૈરા છોકરાને કેમ નહીં એમાં અક્કલ નહીં ને આ અક્કલ નો કોથળો આ અક્કલ નો કોથળો આ બૈરા છોકરાનો અક્કલ નહીં આ બરોબર બૈરા છોકરામાં બહુ અક્કલ હોય છોકરા અહીંયા ધોરણ હોય ને કહે નહીં એથી કારણ કે એનું વાતાવરણની અસર થાય શું થાય વાતાવરણની અસર થાય તમે સમજાય ને વાત શાંતિથી બેઠા છો. બોલો કાગળ છે અહિંસા ધર્મ નું મૂળ છે ડગલે પગલે હિંસા છે તો શું થાય ખરું છે આપણું છે ના ના 1 કલાકમાં મોક્ષ શી રીતે ક્રોધ માન માયાલોભ તો નિવારી શકાય પંચેન્દ્રિયોના વિષય શી રીતે જાય? આ કોનો પ્રશ્ન છે? તમારો જ છે. મોક્ષ 2 પ્રકારનો છે મોક્ષ 2 પ્રકારનો એક જનક વિદેહી જેવો જનક વિદેહી ને જે મુક્તિ હતી જનક વિદેહી નામ સાંભળેલું છે આપણે ઠીક છે હા એમના જેવો એક મોક્ષ એ મોક્ષ કરતા થઈ જાય છે વિદેહી પણ સમજો ને 1 કલાકમાં અને પેલો મોક્ષ તો જયારે દેહ છૂટે ત્યારે થાય સમજ ને એકદમ અહીંયા આગળ દેહ છૂટી જાય નહીં સંસાર વ્યવહાર બધું ચલાવવાનો વ્યવહાર ચાલે બધું ચાલે મોક્ષ થયા પછી જન્મ મરણ રહેતો જ નથી. એક કલાકમાં એમ કે છે 1 કલાકમાં જો મોક્ષ થયો તો પછી એને જન્મ મરણ તો રહેતા જ નથી ને મોક્ષ એટલે પછી 1 કે 2 અવતાર રહે 1 કે 2 અવતાર રહે જેવું એનું અમે 5 આજ્ઞા આપીએ છીએ તે આજ્ઞા જેવી પાળે ને એ પ્રમાણમાં 1 2 અવતારમાં નિકાલ થઈ જાય અહીંથી મોક્ષ જેવું લાગે ને પોતાને એમ લાગે કે આ મોક્ષ પર છું આ ભાઈને બધાને બધા કેટલા 2-5 હજાર માણસ લાગે એ આજ્ઞાઓ શું છે? આજ્ઞા કઈ છે આપની? એ અત્યારે ના કહેવાય એ આજ્ઞા અત્યારે તમને સમજાશે નહીં હું કહું તો સમજાય નહીં એનો અર્થ જ નહીં તે વખતે હું કલાકમાં બધી આજ્ઞા બાજ્ઞા બધું આપી દઈશ તે વખતે જ આપ્યું તે વખતે જ આનું અઘરું આ ક્રોધ માન માયા લોભ બધું જતું રહે ક્રોધ માન લોભ છોડી શકાય પણ વિષયો માયા એ થોડું મુશ્કેલ છે બધું